વિરામ બાદ સ્વાગત। રાજકોટ આગ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો। ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી, સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા। ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી। ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા। હજી અમુક લોકોનો ખબર નથી પડી। તો આ જે ઘટના બની રાજકોટમાં, એમાં જેટલાએ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ, બધા સાધુ સંત, આપ સૌ શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર, આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ। ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। નરેન્દ્રભાઈ પરમારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી। ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરાની હરણી નદી દુર્ઘટના અને રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ બાળકો ભોગ બન્યા। મારું નામ પરમાર નરેન્દ્રભાઈ। વર્ષ 2022માં ઝૂલતા પુલ દુર્ઘટના બની, એમાં મેં મારી એકની એક દીકરીને ગુમાવેલી હતી। ગઈકાલે રાજકોટની જે આગની જે દ્રશ્યો જોયા એ જોઈને ફરી મારા ઘાવ તાજા થઈ ગયા। આવી દુર્ઘટનાઓ ઝૂલતા પુલની દુર્ઘટના બની, 135 જેટલા લોકો અવસાન પામ્યા। થોડોક ટાઈમ હોવા રહ્યો, વળી લોકો ભૂલી ગયા। વડોદરામાં દુર્ઘટના બની, એમાંય નિર્દોષ બાળકો અવસાન પામ્યા। આ રાજકોટની દુર્ઘટના બની, એમાંય જાણવા મળ્યું કે મોટા ભાગના બાળકો જ હતા। હવે પોતાના વાલ સોયા સંતાનોને ગુમાવવાનું દુઃખ એ તો શબ્દોમાં વર્ણવી ન શકાય, પણ કોકની બેદરકારી, કોકની લાપરવાહીને કાંઈ આવી દુર્ઘટનાઓ બનતી જ રહે। હાલ મોટા ભાગના માતા પિતા એક બે સંતાનો હોય, એ દુર્ઘટનામાં 10, 12, 15 વર્ષના સંતાનો ગુમાવે। હવે એ મા બાપોને ક્યારે ભૂલાવવાના? જે જવાબદારો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, થવાની નથી। એ અમારે મોટા ભાગના પર છૂટી જાય છે। આરોપીઓને સજા કરવાની જગ્યાએ કેવી રીતે બચાવી શકાય એના। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સભ્ય ગ્રાન્ડમાંથી એસી પણ નખાશે। રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ। આનંદી જ્વેલર્સમાં લૂંટારુએ દુકાનદારને છરી બતાવી લૂંટ કરી ફરાર થયા। 7,000 રૂપિયા જેટલી રકમની લૂંટ થયાની આશંકા। પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ। અમદાવાદમાં નવા નરોડામાં એક ગ્રાહકને આવ્યું 6 લાખનું વીજ બિલ। સ્માર્ટ મીટરમાં 6,67,000નું બિલ આવ્યું। જૂના મીટર 4 થી 5,000 જૂના મીટરમાં વીજ બિલ આવતું હતું। 15 મેના દિવસથી બિલ ભર્યું, છતાં પણ 6 લાખ જેટલું બિલ આવ્યું। અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સ્માર્ટ મીટરને લઈને વિરોધ। 3 દિવસ સુધી રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ કર્યું રેલીનું આયોજન। મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા। સુરતના પુણાગામ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત। સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર નહીં લગાડવા દેવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારાઈ। સોસાયટીઓમાં બેનર લગાવી લેખિત પરવાનગી વગર સોસાયટીમાં ન આવવા માટે તાકીદ કરાઈ। ખેડાના નડિયાદમાં એમજીવીસીએલની લાલિયાવાડીથી નાગરિકો ત્રસ્ત બન્યા। વારંવાર લાઇટ જતી રહેતા લોકો એમજીવીસીએલ કચેરી પર ઉમટ્યા। એમજીવીસીએલ હાય હાયના નારા લગાવી કર્યો વિરોધ। મોરબીના માળિયા તાલુકાના 105 ગામના લોકોને પીવું પડે છે દૂષિત પાણી। પુરવઠા વિભાગ દ્વારા શુદ્ધ કર્યા વગર કરાય છે પાણીનું વિતરણ। મોરબી માળિયા જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવતા ફિલ્ટર પ્લાન્ટની હાલત દયનીય।
તંત્રની અવગણનાના પાપે છેલ્લા 8 વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોવાનો ખુલાસો. ન્યૂઝ સિટીને કરેલા રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવા મોરબી વાસીઓની માંગ. લાખો રૂપિયાના ખર્ચે સાધનો અને મશીનો તો વસાવ્યા, પરંતુ જે ધૂળ ખાતા જોવા મળ્યા. પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં વપરાતા બ્લીચ પાવડરની બોરી ગંઠાયેલી હાલતમાં જોવા મળી. ક્લોરીનની બોટલ પણ ઘણા સમયથી પડેલી હાલતમાં જોવા મળી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખા લાવવા મજબૂર બન્યા. ન્યૂઝ સિટીના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. આખરી ગરમીમાં હોસ્પિટલમાં સ્વખર્ચે પંખા લાવ્યા. હોસ્પિટલના પંખા હવામાં ન આપતા હોવાના દર્દી અને પરિવારજનોનો આક્ષેપ. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થા હોવાનું આરએમઓનું નિવેદન. દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા તે ધ્યાને ન આવ્યું હોવાનું જણાવ્યું. હીટ સ્ટ્રોક વોર્ડમાં કુલર એસી મૂક્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી છતી થઈ. હોસ્પિટલના કોલ્ડ રૂમના 3 યુનિટ ફરી બગડતા એક યુનિટમાં 2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો. છેલ્લા 2 દિવસથી છે આ પરિસ્થિતિ. વડોદરા સયાજી હોસ્પિટલમાં ન્યૂઝ સિટીના રિયાલિટી ચેકમાં થયા ચોંકાવનારા ખુલાસા. એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમના 3 યુનિટ બંધ હોવાથી મૃતદેહ બહાર મૂકવાની પડી છે ફરજ. એસએસજીમાં મોતનો મલાજો ચડવાતો ન હોવાનો મૃતકના સ્વજનોનો આરોપ. તંત્રના પાપી મૃતદેહ બદલાઈ જવાના કિસ્સા પણ આવ્યા હતા સામે. સમગ્ર મામલે એસએસજી તંત્રએ બોલવાનું ટાળ્યું. સુરતમાં નાના બાળકની જોખમી સવારીનો વિડીયો વાયરલ. નાના બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ આપી યુવક પાછળ બેઠેલો દેખાયો. મિલિન પોઈન્ટ પાસેનો વિડીયો હોવાનું અનુમાન. અનેક સવાલ ઉઠ્યા. સુરતથી ઉધના જતી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. ચાલુ ટ્રેનમાં મુસાફરોના હાથમાંથી મોબાઈલ છૂટવી અને જતો શખ્સ કેમેરામાં કેદ થયો. લુખ્ખા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી. ભરૂચમાં નર્મદા કિનારે વાહન લઈ અને મોજ માણવી ભારે પડી. અચાનક પૂનમની ભરતી આવતા વાહન ચાલકો પાણીમાં ફસાયા. ભારે જહેમત બાદ જીવના જોખમે વાહન પાણીમાંથી બહાર કઢાયા. રાજકોટમાં ફરી ખેલાયો મોતનો ખેલ. રાજકોટ જામનગર હાઈવે પર 50થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકોએ રેસ લગાવી. બીજાના જીવને જોખમમાં મૂકી હાઈવે માથે લેનાર તોફાની તત્વોનો વિડીયો થયો વાયરલ. અમદાવાદના પાલડીમાં સામાજિક તત્વોનો આતંક. એક રેસ્ટોરન્ટમાં 5 થી 6 આરોપીઓએ ઘૂસી સ્ટાફને ધમકાવી રૂપિયા માંગ્યા. દાદાગીરી કરનાર આરોપીઓએ એક વ્યક્તિને છરી મારી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદના નારોલમાં સામાજિક તત્વોનો આતંક. અગાઉની અદાવતમાં નારોલના અલીફનગરમાં તલવારથી હુમલો કરાયો. હુમલા સમયનો વિડીયો સામે આવ્યો. પોલીસે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથના લોઢવામાં 50 ફૂટ ઊંડા ખાડામાંથી કૂવામાંથી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. શ્વાનનો શિકાર કરવા જતા કૂવામાં ખાબક્યો હતો દીપડો. વન વિભાગે હાથ ધરી તપાસ અને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું. જેતપુરના જૂના નાચાવાળા પરા પાસે વૃક્ષમાં વીજ કરંટ લાગતા કિશોર ફસાયો. વૃક્ષની ડાળી પકડી ઉભો રહ્યો હતો કિશોર. પીજીવીસીની ટીમે વીજ પુરવઠો બંધ કરી કિશોરને સહી સલામત રીતે બહાર કાઢ્યો. સમગ્ર ઘટનાને લઈને પીજીવીસીની ટીમે જણાવ્યું કે વૃક્ષ પરથી વીજ લાઇન પસાર થતી હોવાથી વૃક્ષમાં કરંટ આવ્યો હોઈ શકે. કિશોર વૃક્ષ ઉપર બેઠો હોવાથી લોકોના ટોળા ઉમટ્યા. થોડીક જ ક્ષણોમાં અફરાતફરી મચી. મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પુકાર. ત્રાજપર ગામમાં પૂરતું પાણી ન મળતા સ્થાનિકો પરેશાન. ગ્રામ પંચાયતની લાઇનમાંથી પાલિકા વિસ્તારોને ગેરકાયદેસર કનેક્શન આપી દેવાતા પાણીની તંગી સર્જાતી હોવાનો આક્ષેપ. તો સુરેન્દ્રનગરના છેલ્લા 3 દિવસથી ગરમી 45 ડિગ્રીએ થઈ રહી છે. આકરા તાપ વચ્ચે નાના ભૂલકાઓને બોલાવવામાં આવી રહ્યા છે આંગણવાડીમાં. આખરી ગરમીમાં બાળકો શેકાતા વાલીઓમાં રોષ. રાજકોટમાં લૂ લાગવાથી 2 વ્યક્તિના મોત. 63 વર્ષીય શાંતિલાલ આંબલિયાનું મોત. રામબન નજીકથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ. લૂ લાગવાથી મોતનું પ્રાથમિક કારણ સામે આવ્યું. વડોદરામાં 24 કલાકમાં ગરમીથી વધુ 10ના મોત નીપજ્યા. ગરમીથી પોલીસ જવાન મંદિરના પૂજારીનું મોત નીપજ્યું. શહેરમાં 2 અજાણ્યા યુવકોના મળ્યા મૃતદેહ. વીજ